નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ। આજે રજૂ થયું છે વિધાનસભાનું સૌથી મોટું બજેટ અને નવમી વખત નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ઘણી આશા અપેક્ષાઓ હતી આ બજેટથી આપણે, અને આ બજેટ જ્યારે નીતિન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, ઘણી એવી યોજનાઓ તેઓ દ્વારા રજૂ કરવામાં આવી છે, રાહતો પણ આપવામાં આવી છે। આ બજેટની જ્યારે વાત કરીએ તો ગુજરાત રાજ્યનું સૌથી પહેલા બજેટની વાત કરું તો આ બજેટ 22 સપ્ટેમ્બર અને 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું અને સરકારની બજેટની મોબાઈલ એપમાં આ વખતે જ્યારે સૌથી પ્રથમ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આજના બજેટની મુખ્ય વાતોની આપને વાત કરું તો કૃષિ સંશોધન અને કૃષિ યુનિવર્સિટી માટે 698 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ સાથે 2,27,029 કરોડનું આ બજેટ રજૂ થયું છે। તો ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું આ બજેટ છે। કૃષિ, ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7,232 કરોડની જોગવાઈ અહીં કરવામાં આવી છે। જળ સંપત્તિ વિભાગ માટેની આપણે વાત કરીએ તો એના માટે પણ 5,494 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે આ વખતે 11,323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ગત માર્ચ મહિનાથી આપણે જોતા આવીએ છીએ કે આરોગ્ય વિભાગ માટે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી માટે આ સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। તો આ તમામ બાબતો વિશે આપણે વિગતવાર તો ચર્ચા કરીશું। ગેસ્ટ પેનલ લઈને મારી સાથે અમારા સહયોગી યજ્ઞ ત્રિવેદી જોડાઈ રહ્યા છે। આ તમામ બાબતોની ચર્ચા આપણે ગેસ્ટ પેનલ અને જે અગ્રણીઓ છે આ બાબતને કઈ રીતે આ વર્ષનું જે આ બજેટ રજૂ થયું છે તેને કઈ રીતે વિશ્લેષિત કરી રહ્યા છે, તો આ તમામ જાણકારી આપશે મારા સહયોગી યજ્ઞ ત્રિવેદી જોડાઈ રહ્યા છે। યજ્ઞ, ઓવર ટુ યુ। દર્શક મિત્રો, એક બાજુ જે રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું ઇતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ને તેમાં પણ ગુજરાતના ઇતિહાસનું જે આ સૌથી મોટું બજેટ કહેવામાં આવતું હોય છે। વર્ષ 2021 અને 22 માટે જે 2,27,029 કરોડનું જે બજેટ અત્યારે હાલ તો જાહેર કરવામાં આવ્યું છે તેમાં મહદઅંશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે મહેસૂલ વિભાગના ફાળે જે 4,548 અને તેની સાથે સૌથી મહત્વનો મુદ્દો આમાં એ છે કે ખેડૂતો માટે ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે। ખેડૂતોની વાત કરીએ તો સૌથી પહેલાં તો જે સામાજિક ન્યાય, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, શહેરી વિકાસ, પોલીસ અને નવી જે દરેક પ્રકારની જે યોજનાઓની જે જાહેરાતો કરવામાં આવી છે ને તેની સાથે દારૂબંધીના પણ જે ચોંકાવનારા જે કહી શકાય આંકડા પણ સામે આવે છે। ત્યારે કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ માટે 7,232 કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે ને તેમાં પણ રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે 1 ડ્રમ અને પ્લાસ્ટિકના 2 ટોકર એટલે કે ટબ આપવામાં આવશે। અને આ દરેક પ્રકારની જે અત્યારે તો જોગવાઈ કરવામાં આવી હોય તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે આ ગુજરાતનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને તેમાં પણ અત્યારે નાણામંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે અને તેમાં પણ જે બજેટમાં મહત્વની જે ચર્ચા વિચારણા કરવામાં આવી છે તેને લઈને જે વિગતો પણ આપવામાં આવશે। તો આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલ અત્યારે જે હવે પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે અને મહત્વની વિગતો તેમના દ્વારા આપવામાં આવશે કે જે બજેટ જે જાહેર કરવામાં આવ્યું હતું ને તેમાં કયા મેઇન હાઇલાઇટ્સ છે, કયા મહત્વના મુદ્દાઓ જોવામાં આવી રહ્યા છે। સાગર રબારી 2021 અને 22 માટેનું 2,27,029 કરોડનું જે આ બજેટ સામે આવ્યું છે તે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ કહી શકાય। ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા ગુજરાતના ઇતિહાસનું જે સૌથી મોટું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે ને તેમાં પણ અલગ અલગ વિભાગ માટે જે અલગ અલગ જાહેરાત પણ કરવામાં આવી છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલની સુવિધાઓને અપગ્રેડેશન માટે પણ ક્યાંક 87 કરોડ આપ્યા છે। પીએમ માતૃવંદના યોજના માટે 66 કરોડ અને કેન્દ્ર સરકારના સહયોગથી મેડિકલ કોલેજ એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું હોય તેની ઉપર જે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે વનના વિકાસ અને સંવર્ધન માટે પણ 286 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ દરેક જે જોગવાઈ છે અને તેની સાથે હવે આ બજેટની ઇમ્પેક્ટ કેવી રહેશે, કારણ કે કેન્દ્રીય બજેટ જે પણ હતું અને કેન્દ્રીય બજેટમાં પણ જે મહત્વની જોગવાઈઓ તો કરવામાં આવી હતી અને તેમાં પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ફાઇનાન્શિયલ હોય, બેન્કિંગ સેક્ટર હોય, એ 3 થી 4 સેક્ટર ઉપર જે સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું। પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ મહત્વ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર આપવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। તો હવે ટૂંક જ સમયમાં
ગુજરાતના નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન શ્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને જે ગુજરાતનું જે સૌથી મોટું 2.27 લાખ કરોડનું જે બજેટ રજૂ કરવામાં આવી હતી તેને લઈને જે મહત્વની વિગતો પણ આપશે, સાથે જ જે પત્રકારોના જે સવાલ છે તેમનો પણ જવાબ આપશે. ત્યારે 2021 અને 22નું 587 કરોડનું પુરાંતવાળું બજેટ પણ જે કહી શકાય અને તેની સાથે અલગ અલગ યોજનાઓ તો જાહેર કરવામાં આવી છે ને તે યોજનાઓ અને સાથે જે પણ એલોટ કરવામાં આવ્યા છે રૂપિયા અને તેનો હવે કેવા પ્રકારનો ઉપયોગ થશે તેની પર દરેક લોકોની નજર જોવા મળી રહી છે. ટેક્સેશનની વાત કરીએ તો ટેક્સેશનમાં ક્યાંક મોટા ફેરફાર તો જોવા મળ્યા નથી, પરંતુ આ વખતનું જે આ બજેટ જાહેર કરવામાં આવ્યું છે ને તેમાં હવે મહત્ત્વની બીજી કઈ યોજનાઓની જે હવે જાહેરાત અને તેની સાથે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે તે પણ હવે જોવાનું રહેશે. તો ગુજરાતીઓની આશા અપેક્ષાનું આ બજેટ છે. 1 એપ્રિલ સુધી બજેટ સત્ર ચાલવાનું છે. ગુજરાતીઓની આશા અપેક્ષા માટેનું આ બજેટ કહી શકાય, કારણ કે કોઈ પણ નવા વેરા વિના આ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની અનેક મોટી જાહેરાતો આપણને મળી છે. સતત 9મી વખત વિધાનસભામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ નવા વેરા નહીં હવે લેવામાં આવે. આ સાથે આપણે જ્યારે વિવિધ વિભાગોની આપણે વાત કરીએ તો અનેક એવી જાહેરાતો એમાં કરવામાં આવી છે. જાહેરાતો માટે લોકોને રાહત પણ આપવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ માટે અમદાવાદ મહેસાણા 4 લેન હાઈવે સાથે 6 લેન પણ કરવાની વાત કરવામાં આવી છે. એટલે કે આ બજેટની ઘણી એવી મોટી વાતો રહી છે. 20 મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે. રાજસ્થાન સર્કલ પાસે 136 કરોડના ખર્ચ માટે એક્સ્ટ્રા ડોઝ કેબલ સ્ટેન્ડ બ્રિજ અને રક્ષા શક્તિ સર્કલ પાસે 50 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે. એટલે કે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરીને આપણે જ્યારે વેરાઓની વાત કરતા હોઈએ છીએ તો આ વેરો વધારવામાં નહીં આવે અને હમણાં નાણામંત્રી નીતિન પટેલ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ને હવે તેઓ પત્રકાર પરિષદ સંબોધશે અને એમાં બજેટની મુખ્ય વાતોની પણ વાત કરવાના છે. આવા સંજોગોની અંદર આ જે બજેટ આપ્યું છે એની અંદર ખાનગી ક્ષેત્રોની અંદર ખૂબ મોટી રોકાણ આવવાનું છે અને આ બજેટના કારણે જે રોજગારી મળશે એ કલ્પના બહારની મળશે. છેલ્લે એટલું જ કહેવું છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો બી આભાર વ્યક્ત કરીએ. પ્રધાનમંત્રીશ્રીએ દરેક ક્ષેત્રે દરેક વિભાગને આપણને કેન્દ્ર સરકારની મદદ મળે એ પ્રમાણે મદદ બી કરી છે અને ગિફ્ટ સિટી જે સૌથી મોટું ઇન્ટરનેશનલ કે એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ જે ભારત દેશનું છે એ ગુજરાતની અંદર છે, ગાંધીનગરની અંદર છે. આજે 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર ગિફ્ટ સિટીમાંથી થાય છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ કે જેટલા ગિફ્ટ સિટીની અંદર કંપનીઓ આવે છે એને આવતા 10 વર્ષ સુધી કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનો છે નહીં. એટલે નવી ને નવી રોજગારી ગિફ્ટ સિટીમાંથી ઊભી થાય અને ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે બીજા દેશો જોડે વ્યાપાર વધે એ માટે ગુજરાત સરકારે ગિફ્ટ સિટીને આવતા દિવસોમાં 150 કરોડનું મૂડીરોકાણ આપવાનો બી નિર્ણય કર્યો છે. એટલે ગિફ્ટ સિટી આજે જે 12,000 લોકોને ઓલરેડી રોજગારી આપે છે, જોતજોતામાં આવતા 2-3 વર્ષની અંદર 30 થી 40,000 લોકોને ત્યાં રોજગારી મળશે એવું અમારું માનવું છે. એટલે વિકાસનો દર આખા દેશમાં ગુજરાતનો સૌથી વધારે વિકાસ દર હોય અને ડબલ ડિજિટ એટલે 10% ઉપરનો વિકાસ દર હોય એ પ્રમાણેનું કોઈ બી ટેક્સ નાખ્યાનું વાળું બજેટ નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રીએ આજે હાઉસની અંદર મૂક્યું છે.
દિવસે વીજળી આપવાની જે વાત છે ખેડૂતો માટે, રાત્રે કોઈ પાણી વાળવા પણ નહીં જવું પડે, કેટલા વખતમાં આખો પ્રોજેક્ટ ગુજરાતમાં લાવવો છે? આજે વીજળી એક જ વસ્તુ છે કે જેનો સંગ્રહ થતો નથી. કોઈ બી વિષય હોય, પાણી હોય કે અનાજ હોય, એનો સંગ્રહ થતો હોય છે. એટલે આમાં 3 ચેલેન્જીસ હોય છે. એક કે દિવસે વીજળી ઉત્પાદન કરવાનું. આજની તારીખમાં 8.3 કરોડ યુનિટ ખેડૂતો વીજળી વાપરે છે. એટલે નવી વીજળી દિવસે ઉત્પાદન થાય એ પ્રમાણે સોલર માટે અમે ખૂબ મોટા પ્રમાણની અંદર ટેન્ડરો બહાર પાડ્યા છે અને આવતા 1-2 વર્ષની અંદર વીજ ઉત્પાદનનું કામ શરૂ થઈ જશે અને વીજ ઉત્પાદન મળશે એ પ્રમાણેનું આ પહેલી વ્યવસ્થા ગોઠવી છે. બીજું કે સબસ્ટેશનો નાખવાના હોય છે, ટ્રાન્સમિશન નેટવર્ક નાખવાનું હોય છે. આજે આખા દેશમાં કોઈ બી રાજ્ય દિવસે વીજળી આપતું નથી. આપણે 153 સ્લોટોની અંદર વીજળી દિવસે અને રાતના આપતા હતા. આપણે હવે માત્ર 2 જ ફેઝની અંદર વીજળી આપવાની છે, સવારના 5 વાગ્યાથી 8 કલાક એટલે 1 વાગ્યા સુધી અને 1 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી, એટલે 2 જ ફેઝમાં દિવસે વીજળી આપતા આવીએ. એટલે સબસ્ટેશનો, ટ્રાન્સમિશન લાઈનો, આ બધું કામ આવતા 1.5 વર્ષમાં. તો જનતા માટે આ વખતે 2021-22ના બજેટમાં સૌથી 21-22નું બજેટ ગુજરાત વિધાનસભામાં મેં રજૂ કર્યું છે. આ વર્ષનું પ્લાન સાઇઝ 2,27,029 કરોડ છે, જે ગયા વર્ષ કરતાં વધારે છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે કોરોના મહામારીના અતિ કપરા સમયમાં પણ રાજ્ય સરકારે એની બધી જ યોજનાઓ, વિકાસ કામો, વિકાસ કાર્યક્રમો, પ્રજાલક્ષી યોજનાઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓના બધાના નિયમિત પગાર અને સાથે સાથે ગ્રાન્ટેબલ સંસ્થાઓની ગ્રાન્ટ પણ સમયસર ચૂકવી આપી અને કપરા સમયમાં પણ ગુજરાતની વિકાસ યાત્રા અટકે નહીં એ માટેનો સનિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે. રાજ્ય સરકારને જીએસટીની જે આવક પ્રાપ્ત થાય એમાં લોકડાઉન વખતે દેશમાં ઉદ્યોગ ધંધા જે બંધ હતા એટલે રાજ્યની આવકમાં જે ઘટાડો થયો એ 14% ગ્રોથ પ્રમાણે જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે સરભર કરી આપવાનો પણ ભારત સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલાજીએ જીએસટી કાઉન્સિલની મિટિંગો દરમિયાન જે વ્યવસ્થા ગોઠવી એ પ્રમાણે આપણને ગુજરાતને સંપૂર્ણ ગ્રાન્ટ લોનના સ્વરૂપમાં પ્રાપ્ત થઈ ચૂકી છે. આ જે લોન છે એ ગુજરાત સરકારે ભરવાની નથી. એ લોન જીએસટી કાઉન્સિલ દ્વારા આવનારા સમયમાં ભરવામાં આવશે. ફક્ત વ્યવસ્થાના ભાગરૂપે અને લોન શબ્દ વાપરવામાં આવ્યો છે, પણ એ ગુજરાત સરકારના દેવામાં એનો કોઈ સમાવેશ આપણે કરતા નથી, કારણ કે એની ચૂકવણી આપણે કરવાની રહેતી નથી. એ જીએસટી કાઉન્સિલ કરવાની છે. ભારત સરકારે માનનીય વડાપ્રધાનશ્રીએ જે અગમચેતીના દીર્ઘદ્રષ્ટિવાળા પગલાં લીધા, તબક્કાવાર અનલોક જાહેર કર્યું, વેપાર, ઉદ્યોગ, ધંધા બધું ચાલુ થયું અને જે ટર્નઓવર બજારમાં ચાલુ થયું એના કારણે રાજ્ય સરકારની આવકોમાં પણ તબક્કાવાર વધારો થયો અને એક સમયે આપણી આવકમાં જે 40% ઘટાડો થયો હતો એ ઘટાડો નીકળી ગયો અને સામે 5% ગ્રોથ
રાજ્યને પ્રાપ્ત થયો એ પણ સંજોગો આવી ચૂક્યા છે, ત્યારે આ બજેટમાં અમે વિશ્વાસપૂર્વક વિધાનસભામાં જે કહ્યું છે કે આવનારા વર્ષની અંદર પણ રાજ્યની કોઈ પણ યોજના, કોઈ પણ વિકાસના કામો કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ પ્રજાલક્ષી યોજના હવે સહેજ પણ રૂકાવટ નહીં આવે અને કોરોના સંક્રમણથી પાર ઉતર્યા પછી ગુજરાતમાં બધું જ યથાવત આર્થિક ધંધા, વેપાર, રોજગાર જે ગતિમાન થઈ ગયા છે એનો લાભ રાજ્યની આવકને થયો છે અને થશે એવો વિશ્વાસ પણ મેં વિધાનસભામાં વ્યક્ત કર્યો છે. અને આ જે બજેટ રજૂ કર્યું છે એમાં સમાજના સર્વાંગી વિકાસ માટે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે નવી યોજનાઓ પર જાહેર કરી છે. ખાસ કરીને રાજ્યની 15% વસ્તી ધરાવતો આદિવાસી સમાજ, જે લગભગ 1 કરોડ જેટલી વસ્તી ગુજરાતમાં છે, સમાજને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને વનબંધુ વિકાસ યાત્રા જે શરૂ કરેલી એના જે ફાયદા, લાભ આદિજાતિ વિસ્તારના વિકાસ માટે થયા છે એ લાભને આગળ વધારવા હવે નવી વનબંધુ વિકાસ યોજના 2 પણ અમલમાં મૂકવામાં આવી છે. એવી રીતે ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા અનેક તાલુકાના નાગરિકોને પણ સાગર ખેડૂ યોજના માન્ય નરેન્દ્રભાઈના વખતમાં જે શરૂ કરવામાં આવેલી એનો પણ ફેઝ 2 આજે અમલમાં મૂક્યો છે. અને વનબંધુ વિકાસ યાત્રા અને સાગરબંધુ વિકાસ યાત્રા, સાગર ખેડૂ વિકાસ યોજના એ બંને દ્વારા ગુજરાતના આ વિસ્તારોનો વિકાસ થશે. આ સિવાય ગુજરાતના 60 લાખ કરતાં જે વધુ ખેડૂતો છે, જે ખેડૂત પરિવારો છે, એમને મળતી તમામ યોજનાઓ, સબસિડીઓ એ બધું અગાઉની જેમ યથાવત રાખવામાં આવ્યું છે. કેટલીક યોજનાઓમાં સુધારો કરી વધારો પણ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, માર્ગ મકાન વિભાગ જેવા જરૂરી વિભાગોની કામગીરી માટે વધારાનું નવું બજેટ પણ જાળવી રાખવામાં આવ્યું છે. અને પ્રજાને, નાગરિકોને ઘરે ઘરે અનેક પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે ભારત સરકારની કે રાજ્ય સરકારની જે પણ યોજનાઓ છે એ પણ બધી અગાઉની જેમ યથાવત છે. કેટલીક નવી યોજનાઓ પણ આજે શરૂ કરી છે. એની સાથે સાથે ગરીબલક્ષી, મહિલાઓલક્ષી, યુવાનોલક્ષી, બક્ષીપંચ સમાજલક્ષી, દલિત સમાજલક્ષી જે યોજનાઓ છે એ પણ યથાવત રાખી છે. કેટલીકમાં વધારો પણ કર્યો છે. અને આ બધો જ લાભ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે આવનારા 1 વર્ષમાં આ મોટી રકમ ગુજરાતના વિકાસ માટે વપરાય એ માટે અમારો નાણાં વિભાગ, અમારું સમગ્ર વહીવટી તંત્ર સક્ષમતાથી કામ કરશે. સાથે સાથે રાજ્યની આવક વધારવા માટે જે વેટની આવક છે એના ઉપર અને જીએસટીની જે આપણા રાજ્યના ફાળે આવતી જે આવક કાઉન્સિલ દ્વારા પ્રાપ્ત થાય છે એના ઉપર પણ અમારા ચીફ કમિશનર જીએસટી દ્વારા યોગ્ય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મને આનંદ છે કે ભારત સરકાર પણ દરેક વિડીયો કોન્ફરન્સમાં ગુજરાત સરકાર તરફથી અમે જે રજૂઆત કરી, નાણામંત્રી તરીકે ભારત સરકારના નાણામંત્રીશ્રીને જે રજૂઆત આપણે કરી એ બધી મોટાભાગની રજૂઆતો ભારત સરકારે સ્વીકારી છે. મને એ પણ જણાવતા આનંદ થાય છે કે આપણે સી ફોર્મની અગેન્સ્ટમાં કેટલાક લોકો બીજા રાજ્યમાંથી ફક્ત 2% ટેક્સ ભરી અને ઊંચા ટેક્સની ટકાવારીવાળો માલ સામાન લાવી અને સી ફોર્મ મેળવી લેતા હતા. એવું ન થાય ને રાજ્યો વચ્ચે ખોટી ગેરરીતિ કરી
ટેક્સ બચાવવાની પ્રવૃત્તિ ન ચાલે એટલા માટે ગુજરાત રાજ્ય તરફથી અને અન્ય રાજ્યો તરફથી કેન્દ્રના માન્ય નાણામંત્રી શ્રી નિર્મલાજીને આપણે વિનંતી કરી હતી કે ભારતના સંસદના બજેટમાં આ કાયદો સુધારવા માટે જોગવાઈ કરવામાં આવે તો મને આનંદ છે કે સી ફોર્મના કાયદા અંગે પણ સુધારો કરતું બિલ અત્યારે જે પાર્લામેન્ટનું બજેટ સેશન મળ્યું છે એમાં નાણાં વિભાગે રજૂ કરી દીધું છે અને એને લગતી કદાચ કોઈ આપને માહિતી જોઈતી હશે તો શ્રી જેપી ગુપ્તા માહિતી આપશે. રાજ્યની નાણાકીય બાબતો અંગે બજેટ અંગે પણ તમારા કોઈ પ્રશ્નો હશે તો અમારા શ્રી પંકજ જોશી અથવા શ્રી મિલિંદ તોરવણે એ પણ નાણાં વિભાગ તરફથી આપને જે વિગતો જોઈતી હશે તે આપશે. પણ મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાએ ગઈકાલે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પરિણામોમાં ભારતીય જનતા પક્ષને જે જબરજસ્ત સમર્થન આપ્યું છે અને એના પહેલાં મહાનગરપાલિકાઓના જે પરિણામો આવ્યા એમાં પણ ભારતીય જનતા પક્ષને બધી જ મહાનગરપાલિકાઓમાં જે શાસન ધુરા સોંપી છે. આમ આખું ગુજરાત નાનામાં નાના ગામથી માંડી મહાનગરો સુધી અમારી ભારતીય જનતા પક્ષની વિજયભાઈ રૂપાણીની સરકાર અને કેન્દ્રની માનનીય નરેન્દ્રભાઈ મોદી અને માનનીય અમિતભાઈ શાહની નેતૃત્વવાળી જે કેન્દ્ર સરકાર છે એ ગુજરાતની જનતા માટે જે પણ કાર્યવાહી યોજનાઓ, કાયદાઓ જે કરી રહ્યા છે, અમલવારી કરી રહ્યા છે એનાથી ગુજરાતની જનતાને સંપૂર્ણ સંતોષ વ્યક્ત થયો હોય એ પ્રમાણેનું સમર્થન ગઈકાલે જ્યારે ગુજરાતની જનતાએ અમને આપ્યું છે ત્યારે હું માનું છું કે પ્રજાને પૂરેપૂરો સંતોષ આપવો, લાભ આપવો અને એમની દરેક શક્ય હોય એટલી આકાંક્ષાઓ, અપેક્ષાઓને પૂર્ણ કરવી એ અમારી ગુજરાત સરકારની હવે જ્યારે જવાબદારી વધી છે ત્યારે અમે બધા સાથે મળી ગુજરાતની જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં પક્ષના લાખો કાર્યકરો અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમારું ગુજરાતનું સમગ્ર વહીવટીતંત્ર, સમગ્ર મંત્રીમંડળ, ધારાસભ્યો, સંસદ સભ્યો બધા સાથે મળી અને ગુજરાતની જનતાને વિશ્વાસને વધુ આગળ વધારવા માટે અમે સંપૂર્ણ પ્રયત્નો કરીશું. જો અમે અગાઉ પણ આપ સૌને માહિતી આપી છે કે આજે પણ ગુજરાત રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ ઉપર જે વેટ છે, વેટની જે ટકાવારી છે એ દેશમાં સૌથી ઓછા વેટ ધરાવતા રાજ્યો પૈકીનું ગુજરાત એક રાજ્ય છે. પેટ્રોલમાં જે વેટ છે એ તો દેશમાં સૌથી નીચા ક્રમે એટલે કે 15મા ક્રમે, આપણા કરતાં 14 રાજ્યોમાં પેટ્રોલ ઉપરનો વેટ એ વધારે છે. એટલે અગાઉ જ ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ ઓછો કરેલો જ છે. એટલે એનો કોઈ મોટો ઘટાડવા માટેનો કોઈ કારણ અત્યારે નથી. અન્ય રાજ્યોમાં આપણા કરતાં અત્યારે વધારે વેટની ટકાવારી પેટ્રોલ અને ડીઝલમાં બીજા રાજ્યોમાં છે. એટલે ગુજરાતમાં હાલ આ અંગે કોઈ વિચારણા કરવી યોગ્ય અને વ્યાજબી નથી. સાહેબ તું બજેટનું જ સમજ છે. એક તો તમે પાપા પગલી યોજના લોન્ચ કરી છે, બજેટમાં ઉલ્લેખ પાપા પગલી મહિલાના એ શું છે? પછી ખરીદ વેચાણ સંગ્રહ વ્યવસ્થા તરફ તમે 78 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ખરીદ એગ્રીકલ્ચરની અંદર ખરીદ વેચાણ એટલે માર્કેટ માટે તમે 78 કરોડ રૂપિયા ફાળવ્યા છે, એ સમજવું છે. પછી સરકારને એવી શી જરૂરિયાત પડી રહી છે કે ટ્રાઇબલ એરિયાની અંદર મોબાઈલ ટાવર ઊભા કરવા જઈ રહી છે. ભારતમાં 2 મેગા ટેક્સટાઇલ પાર્ક ક્યાં આવવાના, એ ટ્રાઇબલમાં મોબાઈલ ટાવર ઊભા કરવા 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને સાયન્સ સિટી ખાતે
ફેઝ 1 ની અંદર જે તૈયાર થયેલા પ્રોજેક્ટ છે આઈમેક્સ થિયેટર અને મ્યુઝિકલ ફાઉન્ટેન એ બધું હમણાં 5-7 વર્ષ પહેલા જ તૈયાર થયું છે અને એમ છતાંય તમે એને રિનોવેટ કરવાના નામે 80 કરોડ રૂપિયા ફાળવી રહ્યા એટલે 4-5 વર્ષો તમારે શી આવશ્યકતા ઊભી રહી છે? તમે આટલા બધા પૈસાનું ફરી વાર રોકાણ જો સૌથી પહેલાં તો પાપા પગલી યોજના એ અત્યારે આંગણવાડીમાં બાળકો આવે છે એમને હવે વધુ સારી રીતે શિક્ષિત કરવા માટે બાળકને જે જ્ઞાન આપી શકાય, જે શિક્ષણ આપી શકાય એવી નવી શિક્ષણ નીતિમાં ભારત સરકારે જે વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આંગણવાડીમાં આવતા બાળકોને બિલકુલ પ્રાથમિક કક્ષાનું કહી શકાય એવું અક્ષર જ્ઞાન, એવું બીજું બધું જ્ઞાન શિક્ષણના ભાગરૂપે આપવું કે જેથી સરકારી આંગણવાડીઓ જે લાખોની સંખ્યામાં બાળકો આવે છે એ શિક્ષણ ક્ષેત્રે પાછળ ના રહે. તમે બધા જાણો છો કે ખાનગી જે કેજી સ્કૂલો છે એમાં બાળકનો અભ્યાસ તરત જ વધતો ઓછો ચાલુ કરી દેવામાં આવે છે. આંગણવાડીમાં હવે એ પ્રમાણેનો સુધારો કરી નવી શિક્ષણ નીતિમાં આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને પાપા પગલી એટલે કે નાનામાં નાનો બાળક પણ ધીમે ધીમે અક્ષર જ્ઞાન, બીજું બધું જ્ઞાન એની ઉંમરને અનુરૂપ જ્ઞાન પ્રાપ્ત કરતો થાય એ પ્રમાણેની યોજના છે અને એમાં આંગણવાડીના કાર્યકરોને આ બધું તાલીમ આપવા માટે આ વ્યવસ્થાનો ખર્ચ કરવામાં આવશે. સર, મોબાઈલ ટાવર તો વર્ષોથી આપણે તબક્કાવાર બધી જગ્યાએ ઉમેરે જઈએ છીએ. આ કોરોના મહામારી વખતે પણ ખાસ ધ્યાન ઉપર આવ્યું કે સ્કૂલો કોલેજોમાં ઓનલાઈન જ્યારે શિક્ષણ અપાતું હતું ત્યારે કેટલાક ડુંગરાળ વિસ્તારો, પર્વતાળ વિસ્તાર અથવા અંતરિયાળ વિસ્તાર, દૂરના વિસ્તારમાં મોબાઈલની કનેક્ટિવિટી એટલે કે ઇન્ટરનેટની કનેક્ટિવિટી નહોતી મળતી એટલે એ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહેતા હતા. એટલે ત્યાંના કાર્યકરો, ધારાસભ્યો, અધિકારીઓ, શિક્ષણના શિક્ષકો, શિક્ષણ વિભાગના શિક્ષકો એ બધાએ અમને રજૂઆત કરી કે જો મોબાઈલ કનેક્ટિવિટી અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવે તો આ બાળકો દાખલા તરીકે અમદાવાદમાં કે સુરત કે વડોદરામાં કોઈ આદિવાસી વિદ્યાર્થી હોય એ ડુંગરાળ વિસ્તારનો મૂળ રહેવાસી હોય, અત્યારે હોસ્ટેલો કોલેજો બંધ હતી, હવે એના વતનમાં રહેતો હોય તો ઓનલાઈન ટીચિંગ ચાલુ હતું, શિક્ષણ ચાલુ હતું પણ એને કનેક્ટિવિટી નહોતી મળતી તો એને એ લાભ નહોતો મળતો. તો એ પાછળ ના રહી જાય, બીજી બધી પણ સુવિધાઓથી આદિવાસી વિસ્તાર, ડુંગરાળ વિસ્તારના વ્યક્તિઓ, નાગરિકો પાછળ ના રહી જાય. એટલે ટીવી ટાવર ઊભા કરવા, આ મોબાઈલ ટાવર ઊભા કરવા એ જરૂરી હતા. એ અમે કરીએ છીએ અને એમાં 10 કરોડ રૂપિયાનું ખર્ચનું આયોજન છે. એટલે આ જે પછાતના ડુંગરાળ વિસ્તાર છે એ ગુજરાતીઓને લાભ આપવા માટે આ કર્યું છે. હજુ એ અંગેની બધી કાર્યવાહી ચાલી રહી છે. જે બે મેડિકલ પાર્ક આવવાના છે એમાં એક દવા ઉદ્યોગ એટલે દવા બનાવવા માટેનો અને એક ડિવાઇસ બનાવવા માટેનો. એક દવા ઉદ્યોગ આવવાનો છે એ જંબુસર પાસે, એ પણ મેં જાહેરાત બજેટમાં કરી છે કારણ કે એ વિસ્તારમાં બધું એનું રો મટીરિયલ, કેમિકલ ઇન્ડસ્ટ્રી મોટા પ્રમાણમાં હોવાથી ઉપલબ્ધ છે. ડિવાઇસ પાર્ક રાજકોટ પાસે આપણે બનાવવાના છીએ. જે નક્કી થઈ ચૂક્યા છે સ્થળ એ આપણે જાહેર કર્યા છે. ગુજરાતીમાં બજેટ પર નાણામંત્રી નીતિન પટેલનું નિવેદન. તેમણે કહ્યું, ગુજરાતને સંપૂર્ણ ગ્રાન્ટ લોન સ્વરૂપે આપી છે. આગામી વર્ષમાં પ્રજાલક્ષી યોજનામાં કોઈ પણ પ્રકારની રૂકાવટ નહીં આવે. વ્યાપારમાં સારો એવો ગ્રોથ પણ આવશે. આ સાથે 2,27,029 કરોડનું આ બજેટ તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. પ્રજાલક્ષી કામોમાં પણ કોઈ જ રૂકાવટ નહીં આવે. આ સાથે કોઈ પણ નવા કરવેરા વિનાનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 5 વર્ષમાં 2 લાખ યુવાનોની ભરતી પણ કરવામાં આવશે. દિવાળીના દિવસે પણ તેઓએ રજા નથી લીધી કામ માટે. આ
સાથે નીતિન પટેલે કહ્યું કે અમે અડીખમ છીએ, આ સાથે મક્કમ પણ છીએ, કારણ કે ગુજરાતની જનતા અમારી સાથે છે. એટલે કે આગામી વર્ષમાં પ્રજાલક્ષી કામો તો તેઓ કરશે. આ સાથે ગરીબ બક્ષીપંચ, દલિત સમાજલક્ષી જે યોજનાઓ છે, આ સાથે મહિલાઓ માટેની જે યોજનાઓ છે તેને બંધ નથી કરવામાં આવી, પરંતુ એમાં સુધારાની સાથે આ યોજનાઓને નવી પણ જાહેર કરવામાં આવી છે. કેટલીક એવી યોજનાઓ છે કે જેને યથાવત પણ રાખવામાં આવી છે. ગુજરાતના ઇતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનાવવાની પણ વાત કરવામાં આવી છે. આ સાથે ઘણી એવી મહત્વની બાબતો છે આ બજેટમાં કે જે રજૂ કરવામાં આવી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે ખાસ કરીને 6,599 કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે ખૂબ જ પુરાંતવાળું અને સામાન્ય વર્ગને ધ્યાનમાં રાખીને ખૂબ સંતુલિતતાવાળું આ બજેટ છે. વિશ્લેષકો શું માની રહ્યા છે, આ બજેટને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે? કારણ કે નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આટલી બધી, જ્યારે આપણે કહી શકીએ કે માર્ચ પછી જે લોકડાઉનની પરિસ્થિતિ હતી ને એમાં પણ લોકોની પાસે આવકનું સાધન નહોતું, એટલે કે કરવેરા વિનાનું બજેટ કહી શકાય, તેમણે રજૂ કર્યું છે. વિશ્લેષકો સાથે જાણીશું આપણે. યજ્ઞ ત્રિવેદી મારી સાથે સહયોગી જોડાઈ ગયા છે, એ જ ગેસ્ટ પેનલ સાથે ઉપસ્થિત છે. તેઓ આપને વધારે માહિતીથી અવગત કરશે. યજ્ઞ, ઓવર ટુ યુ. આભાર ઉર્મિલા. નમસ્કાર દર્શક મિત્રો. બજેટ 2021 અને 22 રજૂ કરવામાં આવ્યું છે નાણામંત્રી નીતિન પટેલ દ્વારા, અને તેમના દ્વારા જે અલગ અલગ સેક્ટરમાં મહત્વની વિગતો તો આપવામાં આવી હતી. ક્યાંક ફાઇનાન્શિયલ સેક્ટર ઉપર વધુ પડતું ધ્યાન ન આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે આખું જે બજેટ જોવામાં આવી રહ્યું છે તે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝિસ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રવીણભાઈ દાંદેરિયા કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાથે જ અર્ચિતભાઈ શાહ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તેમની સાથે સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને સાગર અવારી કે જેઓ ખેડૂત અગ્રણી છે. જે આપ ચારોનું સૌથી પહેલા તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન પ્રવીણભાઈ આપને, એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટ 2021 ને? કારણ કે ઇતિહાસનું જે સૌથી મોટું બજેટ કહેવામાં આવી રહ્યું છે નીતિન પટેલ દ્વારા. ફર્સ્ટ ઓફ ઓલ હું બીજેપીને કોંગ્રેચ્યુલેટ કરીશ મેસિવ વિક્ટરી ઉપર. આ બજેટ ઇઝ ડેફિનેટલી બહુ મોટું બજેટ છે. બેસિકલી આખું બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ બજેટ છે. એની અંદર ઘણા બધા સેક્ટર્સ, મેટ્રોઝ, રોડ્સ, પછી તમારું વાઇલ્ડ લાઈફ સેન્ચુરીઝ, એને ગિફ્ટ સિટી છે, પછી આપણું એસઓયુ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એને ડેવલપમેન્ટ કરવા માટે ઘણા બધા પ્રોવિઝન્સ કર્યા છે. બટ વી આર ફેલિંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે આમાં ટેક્સેશન રિલેટેડ કોઈ મેજર ચેન્જીસ કરવામાં આવ્યા નથી. એટલે થોડું ટેક્સેશન પર બી આમાં હોત, જેમ કે સ્ટેમ્પ ડ્યુટીની અંદર થોડા ફેરબદલ હોત, કે પછી અત્યારે વી આર ઓન ધ વર્જ ઓફ ક્લોઝર ઓફ વેટ એસેસમેન્ટ્સ, એના બારે કંઈક થોડું લિબરલ વ્યૂ લઈને અને કંઈક આપ્યું હોત તો ધીસ સેક્ટર વુડ ઓલ્સો હેવ બીન હેપી. બિલકુલ. ક્યાંક અત્યારે જે ટેક્સેશનને લઈને અત્યારે જે સૌથી મોટી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેક્સેશનમાં અત્યારે તો કોઈ પણ પ્રકારના ફેરફાર સામે આવ્યા નથી. સાથે સાગરભાઈ, કૃષિ વિભાગની વાત કરીએ. કૃષિ વિભાગમાં ક્યાંક 27,232 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બિયારણ અનાજ સંગ્રહ પર 87 કરોડ ખેડૂતોને, જે 4 લાખ ખેડૂતોને યોજનાનો લાભ પણ મળશે. એગ્રી ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટર, કૃષિ સંશોધન અને શિક્ષણ માટે આપણે જે પ્રમાણે વાત થઈ હતી કે ક્યાંક પ્રોસેસિંગ ફૂડ ઉપર અત્યારે જે વધારે પડતો ભાર મુકાઈ રહ્યો છે, અને તેને પણ અત્યારે ક્યાંક આવરી લેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ કૃષિ બજેટને તમે? ચોક્કસ યજ્ઞ. ગઈ વખતે જે ગુજરાત સરકારનું બજેટ હતું એ 2,17,000 કરોડનું હતું. આ વખતે વધીને 2,27,000 કરોડનું થયું છે. એટલે 10,000 કરોડનો કુલ બજેટમાં વધારો થયો છે. પરંતુ હું બીજા સેક્ટરની વાત નહીં કરું. કૃષિમાં જે વધારો થવો જોઈએ અને જે રીતે થવો જોઈએ એ આમાં મિસિંગ દેખાય છે. એટલા માટે કે જેમ આખા બજેટમાં બાકીનો બધો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે રીતે ફોકસ કરાયું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, દરેક સેક્ટરને જોઈએ, પણ અત્યાર સુધી બધા પક્ષોની સરકારોમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડીરોકાણ ઓછું થયું છે. અને આ બજેટમાં પણ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ફાળવણી થવી જોઈએ એ ફાળવણી થઈ છે તો ક્યાંક ખૂબ જ ઓછી થઈ છે, અથવા મોટાભાગના, એટલે દાખલા તરીકે ગોડાઉનની સ્કીમ હતી ગુજરાત સરકારની, ગયા બજેટની સ્કીમ છે, પરંતુ એમાં પૂરતી ફાળવણી નથી. એટલે ખેડૂત અરજી કરે પણ એનો નંબર ન આવે બજેટના અભાવે. એવી રીતે કોલ્ડ સ્ટોરેજની જે વાત હતી તો એમાં પણ ફાળવણી ઓછી હોવાને કારણે અરજી અનેક લોકો કરે પરંતુ એમના સુધી પહોંચાતું નથી. એટલે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોડેથી મૂડીરોકાણ શરૂ થયું છે તો હવે એમાં ઝડપ વધવી જોઈએ. એ ઝડપ વધશે એવી મને અપેક્ષા હતી, એ આમાં નથી દેખાતી. આખા બજેટને આમ જોઈએ તો કૃષિ અને સહકાર માટે 7,232 કરોડ છે,
વચ્ચે જે મુખ્યમંત્રી બાગાયત મિશન શરૂ થયું એને માટે 442 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. જળ સંપત્તિ માટે 5,994 કરોડ રૂપિયા છે. કલ્પસર જે ઘણા વર્ષોથી ચાલ્યા કરે છે ને એમાં માત્ર 100-125 કરોડની જ ફાળવણી થતી હતી. એના બદલે આ વખતે 1,501 કરોડની ફાળવણી છે. એટલે એમાં કંઈક પ્રગતિ હવે દેખાશે એવું લાગે છે, જે અત્યાર સુધી ઓન પેપર લાગતું હતું. નર્મદાની નહેરો અને જે બાકીના રિલેટેડ કામ છે એના માટે 7,370 કરોડ રૂપિયા છે. આ મુખ્ય ફાળવણીઓ છે. આખા બજેટનો જો હિસ્સો જોઈએ તો એમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 6.28% છે. આ મુખ્ય બધી જ યોજનાઓ સાથે. ડાંગ જિલ્લાને કેમિકલ ફ્રી કરવાની જે વાત કરી છે એ આવકારદાયક સારી વાત છે, પરંતુ એના માટે જે ફાળવણી છે 20 કરોડની એ બહુ ઓછી છે. તમે જુઓ કે કેમિકલ ફ્રી કરશો એટલે ડાંગ જિલ્લામાં જે કંઈ ફર્ટિલાઇઝર વપરાતા હતા એના પર સરકારની સબસિડી તો જતી જ હતી. એટલે એ સબસિડીની રકમ તમે બચાવશો તો એ કદાચ 20 કરોડ કરતાં વધારે થશે. એ તો બચવાની જ છે ઓર્ગેનિક કરો એટલે. તો ત્યાં થોડીક વધારે ફાળવણી કરીને વધારે એગ્રેસિવલી દરેક ખેડૂતને સમાવી લીધો હોત તો એ ઝડપથી કેમિકલ ફ્રી થઈ શક્યો હોત. બીજી જે સારી એક વસ્તુ છે બજેટમાં, પરંતુ એના માટે જોગવાઈ ખૂબ ઓછી છે. જે ઓર્ગેનિક ઉપજો છે એને શહેરમાં વેચવા માટેની માળખાકીય સગવડો આપવાની. છેલ્લા 6-7 વર્ષથી એક ધારી હું માગણી કરતો આવ્યો છું કે ખેડૂતને તમે ગ્રાહક સુધી જો સીધો લિંક કરો તો ગ્રાહક ક્યારેય કોઈ ખેત ઉપજના પૈસા ઓછા નથી ચૂકવતો, પરંતુ ખેડૂતને ઓછા મળે છે. બેને લિંક કરવા માટે તમારે એક ચેઇન એસ્ટાબ્લિશ કરવી પડે. હવે ચેઇન કોણ એસ્ટાબ્લિશ કરે? જો સરકાર એસ્ટાબ્લિશ કરે તો એમાં ગ્રાહક અને ખેડૂત બંનેનો ફાયદો થવાનો, અને કોઈ વેપારી એસ્ટાબ્લિશ કરે એ ચેઇન તો સ્વાભાવિક છે કે વચ્ચેનો નફો એ વેપારી લઈ જવાનો. એટલે એ જે 20 કરોડની ફાળવણી છે એમાં પણ એને જરા વધારે કરીને ગુજરાતના જેટલા મોટા મહાનગરો છે એ બધામાં જ ખેડૂતો માટે અને જે ઓર્ગેનિક ખેતી કરે છે એ અને ગ્રાહકો વચ્ચે એક સીધી માળખાકીય કાયમી સગવડ ઊભી કરવાની જરૂર હતી. પણ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જેમ મેં શરૂઆતમાં જ કહ્યું એમ કે એલોકેશન બહુ ઓછું છે. આ બજેટ ઉપરથી એમ કહી શકાય કે ક્યાંક જે ખેડૂતોની આવકમાં વધારો કરવાનો એક લક્ષ્યાંક હતો ભાજપ સરકારનો તે જોવા મળ્યો છે કે નહીં? આટલા નાના એલોકેશનથી ન થાય. આટલા ડાયરેક્શન સાચું, એમાં કોઈ શંકા નહીં. કારણ કે તમારે આવક વધારવી હોય અને જ્યારે ગ્રાહક પૂરતું ચૂકવતો હોય અને ઉત્પાદક સુધી ન પહોંચતું હોય તો પછી તમારે વચ્ચેનું જે લીકેજીસ છે એ તો ફૂલપ્રૂફ કરવા જ પડે. તો એના માટે તમારે મોટું બજેટ એલોકેશન કરવું પડે. બીજું જે બજેટ છે ને એને ગુજરાતીમાં આપણે અંદાજપત્ર કહીએ છીએ. આ અંદાજ છે. 20 કરોડ કયા એટલે 20 કરોડ વપરાઈ જ જાય જરૂરી નથી. સામાન્ય રીતે બજેટમાં 5 થી 10% રકમ જુદા જુદા કારણોસર અનસ્પેન્ટ પાછી જતી હોય છે. ગઈ વખતે કોરોનાના કારણે લગભગ 20% જેટલી રકમ અનસ્પેન્ટ ગઈ, અને છતાં ગુજરાત સરકારે 50,000 કરોડનું બોરોઈંગ ઉધાર લેવા પડ્યા હતા કારણ કે એની રેવન્યુ ઘટી હતી. હવે એ જે ડેફિસિટ છે એ ડેફિસિટ આ વખતે પૂરવામાં આમાંથી પૂરેપૂરું બજેટ વપરાશે જ એની પાછી કોઈ ગેરંટી નથી. એટલે ડાંગને 20 કરોડનું ફાળવણી કરી સારી વસ્તુ, પરંતુ ત્યાં એ 20 કરોડ વાપરવા માટેનો પણ શરૂઆતમાં જે માળખું તૈયાર જોઈએ એ તો નથી આજે તમારી પાસે. નવેસરથી ઊભું કરવાનું છે એટલે એ 20 કરોડ નહીં વપરાય. એવી જ રીતે શહેરોના માળખાની વાત છે કે તમારે બજાર નવેસરથી ઊભા કરવાના છે. તો એ વખતે શરૂઆતમાં તમારે વધારે બજેટ જોઈએ અને પૂરતું મૂડીરોકાણ થાય ને તો જ પેલું જે વચ્ચેના લીકેજીસ પૂરવાની વાત છે એ ઝડપથી સાર્થક થાય. નહીતર પછી એમાં એટલો બધો લાંબો ગાળો જાય થોડા ઇન્વેસ્ટમેન્ટથી કે એનો છેલ્લે કોઈ અર્થ ન રહે. એ એટલી જ આવક વધે જેટલો ફુગાવો વધ્યો હોય. એક બાજુ પ્રણયભાઈ, આ આખું જે બજેટ છે ક્યાંક આપણે બજેટને અલગ અલગ સેક્ટરમાં જોતા આવીએ છીએ કે અલગ અલગ સેક્ટરમાં બહુ જ સારી ફાળવણી કરી છે. આ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ જ જોવા મળતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ફાઇનાન્શિયલ સેક્ટર એ સૌથી મહત્વનું હોય છે ને તેમાં જે સુધારા વધારા કરવા એ પણ જરૂરી છે, પરંતુ તે પણ અત્યારે અહીંયા નથી જોવા મળ્યા. સાચી વાત છે. આ બેસિકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ પ્રોજેક્ટ લાગે છે, આખો બજેટ લાગે છે. આ લોકોએ ગિફ્ટ સિટી ઉપર ભાર આપ્યો છે. ગિફ્ટ સિટીને અમે એક્સપેન્ડ કરીશું, ત્યાં આગળ જોબ ક્રિએશન બી થશે.
ઇન્વેસ્ટમેન્ટ બી થશે, બટ જોડે જોડે એ લોકોએ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ સર્વિસ સેક્ટર બી જોવું પડે કે ઘણા લોકોની ડિમાન્ડ છે કે ભાઈ સુરતને અમે ડાયમંડ સિટી તરીકે બી ડેવલપ કરીએ, તો ત્યાં આગળ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. જીએસટીની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, એની અંદર બી સર્વિસ સેક્ટર સફર કરી રહ્યું છે. એઝ ફોર એક્ઝામ્પલ કે ભાઈ જે તમારા વ્હીકલ ઇન્ટરસેપ્શન થઈ રહ્યા છે, એની અંદર બી થોડું લાઇટર વ્યૂ લઈને અને કોઈ બેનિફિટ આપી શકતા હતા. એટલે આ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ રાખીને થોડું ધ્યાન સર્વિસ સેક્ટર બી આપો એટલે ઇન્વેસ્ટમેન્ટ બી થાય અને ટ્રેડ બી તમારું ગ્રો કરે, એનાથી ગવર્મેન્ટની રેવન્યુ અલ્ટિમેટ વધવાની જ છે. બિલકુલ. અર્ચિતભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને તમે? નોર્મલી દર વખત એવું હોય કે ભાઈ બજેટ આવે ને એટલે લોકોનો ઉત્સાહ વધી જાય અને લોકો એ જ વિચારે કે ભાઈ આપણા માટે સારું મળશે અને કંઈક સારો ફાયદો. નોર્મલી દરેકનું એવું જ હોય, પણ હા એવું બહુ ઓછા લોકો વિચારે કે ભાઈ દેશ માટે કે રાજ્ય માટે શું સારું વસ્તુ છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો એ તો જોયું કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ હોય કે કેન્દ્રની સરકાર હોય, કોરોના માટે જે ગવર્મેન્ટે જે સ્ટેપ્સ લીધા એ મોટા ભાગે તો એવું કહી શકાય કે ઇટ હેઝ બીન અ ગેમ ચેન્જર ફોર ધ ઇકોનોમી. અને જે એવું કહેવાતું હતું કે ભાઈ આપણે વેક્સિન ઇમ્પોર્ટ કરવી પડશે, એના બદલે આપણે વર્લ્ડમાં સૌથી મોટું એક્સપોર્ટ કરનારા આપણે થઈ ગયા. આ બજેટની વાત કરીએ તો ઓલમોસ્ટ દરેક અલગ અલગ સેક્ટરમાં નીતિનભાઈએ બધું બજેટનું અલોકેશન તો કરેલું છે, રાઈટ. ટુરિઝમ, હેલ્થ સેક્ટર, એજ્યુકેશન, વોટર, એ બધા ઉપર ઘણું બધું બજેટની ફાળવણી તો કરેલી છે. પણ હવે જેવી રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ મોટેરામાં વર્લ્ડ ક્લાસ લેવલનું સ્ટેડિયમ બન્યા પછી આપણને લાગ્યું કે ના, આ ગવર્મેન્ટે જેટલો ખર્ચો કર્યો છે એ સારો કરેલો છે. રિવરફ્રન્ટ બનાવ્યું અને એ સારું. તો એવી રીતે એવા વર્લ્ડ ક્લાસ લેવલની ફેસિલિટીઝ ડેવલપ થાય, એ પ્રકારનું આયોજન થાય અને એ પ્રમાણેનું પૈસાનું વપરાશ થાય, એ હવે જોવાનું રહ્યું. જી. બીજું સ્નેહલભાઈ, જ્યારે ગુજરાતના બજેટની વાત કરતા હોઈએ અને તેમાં પણ ગુજરાતના ઇતિહાસનું જે સૌથી મોટું બજેટ કહેવામાં આવતું હોય છે 2.27 લાખ કરોડનું. જી ચોક્કસથી જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા છો, ચોક્કસથી ઘણું સારું ગણાવવાના છો અને તેની સાથે કયા કયા મહત્ત્વના મુદ્દાઓ આમાં આવરી લેવામાં આવ્યા છે, કારણ કે ફાઇનાન્શિયલ સેક્ટર ક્યાંક જોવા મળ્યું નથી તેવું લાગી રહ્યું છે. યજ્ઞભાઈ, સર્વપ્રથમ તો હું આપની ચેનલના માધ્યમથી કાલે જે ગુજરાતની જનતાએ મારા પર ભરોસો મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર, તે બધાનો આભાર વ્યક્ત કરીશ. આજે જેમ આપે કીધું તેમ આ ઐતિહાસિક એક બજેટ રજૂ થયું છે અને અમે લોકો ગુજરાતની જનતા માટે કામ કરતા રહ્યા હતા, કામ કરતા રહીશું અને ભવિષ્યમાં પણ જનતાની સુખાકારી અમારા સર્વોપરી ગોલ્સમાંનો એક ગોલ રહેશે જ. અને આ જે છે એ બજેટ આ ગુજરાતને ઉત્તમ તરફથી સર્વોત્તમ બનાવવાનું જે બજેટ છે એ હું આને કહીશ. આની અંદર જેમ કીધું કે હેલ્થ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, વોટર સપ્લાય છે, એજ્યુકેશન છે અને આપણું કલ્ચર અને હેરિટેજ એને બી સાચવવા, જેમ કે સરદાર પટેલ સ્ટેચ્યુ છે, વિવિધ સ્કૂલ્સ છે જેને લોકો જૂના, જેમાં જે બધા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે હતા એ લોકોનું. બીજું મેં એક બહુ સરસ વસ્તુ જાણી કે જે આદિવાસી જે લોકો શહીદ થયા હતા આપણા આઝાદીના જંગમાં, એ લોકો માટે પણ એક સરસ મ્યુઝિયમ ત્યાં બનવાનું છે. એટલે આ જે બજેટ છે એમાં આપણે દરેક વર્ગના લોકોને આપણે આવરી લીધા છે. આદરણીય નીતિનભાઈ પટેલે જે આજે બધી યોજનાઓની ઘોષણા કરી તે. બીજું એક એ વસ્તુ કહેવા માંગીશ કે જેમ મેં તમને કીધું કે ઉત્તમથી સર્વોત્તમની વાત છે, તો ઘણી બધી યોજનાઓ સફળતાથી ગુજરાતમાં ચાલી રહી છે. એ જ યોજનાઓને આગળ ધપાવી અને કોરોનામાં જે તકલીફો હતી આર્થિક જે બધાને પડી એને ધ્યાનમાં રાખીને પણ આ જે બજેટ જે ફાળવ્યું છે તેમાં એની મિનિમમ અસર થાય તેવું આ દેખાયું છે. એટલે એના માટે બી આપણે ગુજરાતની જનતાને 100% એનો લાભ થશે. અને હું જોઈ રહ્યો છું કે આપણા ગરીબ મિત્રો જે ભાઈઓ છે, જે મહેનત કરે છે સવારથી સાંજ, બહેનો છે, દલિત છે, આદિવાસી મિત્રો છે, જે સાગર ખેડૂઓ છે, એ લોકોને પણ એ લોકોનું જે પેટ્રોલ ડીઝલ જ્યારે માછીમારી કરવા જાય ત્યારે એની અંદર ટેક્સ નથી ભરવો પડતો. એટલે આ જે છે મારી દ્રષ્ટિએ ખૂબ જ સારું અને સર્વાંગી વિકાસ થાય દરેક વર્ગના લોકોનો, એવું એક બજેટ છે. ચોક્કસ સર્વાંગી વિકાસ થાય. તેની સાથે ખેડૂતોની વાત કરીએ કે આ ખેડૂતોના
આવકમાં વધારો તો નથી થવાનો સાગરભાઈ, પણ જ્યારે ફૂડ પ્રોસેસિંગની વાત કરીએ, ફૂડ પ્રોસેસિંગ ઉપર પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એકમ દીઠ ₹10 લાખની સહાય પણ કરવામાં આવી છે અને તેમાં પણ કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ₹82 કરોડ મળવાના છે અને સાથે એગ્રી એન્ડ ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટે પણ અલગ અલગ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ચોક્કસથી બજેટમાં અલગ અલગ યોજના તો જાહેર કરવામાં આવતી હોય છે અને તે ક્યાંક ખેડૂતો સુધી પહોંચે છે તો કેટલી કારગત નીવડે છે સાગરભાઈ? આ બધું જે યોજનાઓ છે આપણા માટે આ બધું નવું, એટલે ખેડૂતો માટે આ પ્રોસેસિંગ, પેકિંગ, માર્કેટિંગ આ બધું નવું છે. યોજના જાહેર કરતાં પહેલાં જે થવું જોઈએ, ખેડૂતોને અથવા ખેડૂતોના શિક્ષિત સંતાનોને આ પ્રોસેસિંગ માટેની ટ્રેનિંગ, પેકેજિંગ માટેની ટ્રેનિંગ, માર્કેટિંગ માટેની ટ્રેનિંગ આ બધું કરવું જોઈએ એ નથી, એટલે પાયો નથી ચણાયો, યોજના જાહેર થઈ છે. આ બજેટમાં જે કંઈ જાહેરાત થાય ને એને છેક સુધી પહોંચતા આ કાયમી બધા પક્ષો, કોઈ પણ પક્ષની સરકાર હોય, બધા પક્ષોની સરકારોની આ એક બહુ મોટી મર્યાદા રહી છે કે અહીંયાથી જાહેરાત થયા પછી એના પરિપત્રો અને ફાળવાયેલી રકમ ત્યાં નીચે સુધી પહોંચતા 6 મહિના નીકળી જાય છે. એટલે જે અનસ્પેન્ટ રકમો પાછી આવે છે, અનસ્પેન્ટ રકમો જે પાછી આવે છે એમાં મુખ્ય કારણ આ છે. એટલે વચ્ચેની જે આખી પ્રોસિજર છે ને એને સરળ કરીને ઝડપી ન કરે તો નવા વર્ષે નવી કોઈક યોજના આવશે, આ જૂની યોજનાની રકમ વપરાયા વગર પાછી જતી રહેશે. એટલે તમારે ઇમારત બાંધવી હોય તો નીચેથી પાયો મજબૂતીથી ધીરે ધીરે ચણતા જવું પડે. મેં પહેલાં જ જે કહ્યું કે કેમિકલ ફ્રી કરવો છે તો પહેલાં આખા જિલ્લામાં બધાને જ લાભ મળે એ માટેનું જે જરૂરી વહીવટી માળખું હોય ને એ સૌથી પહેલાં તો વહીવટી માળખું જોઈએ. પછી ઓર્ગેનિક માટેની એ ખેડૂતોની ટ્રેનિંગ કરવી પડે અને પછી એમને કેમિકલ ફ્રી કરી શકાય. એટલે ચાહે ઓર્ગેનિક કરવાની વાત હોય, ગોડાઉન બનાવવાની વાત હોય, કોલ્ડ સ્ટોરેજની ગયા બજેટમાં ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજની જાહેરાત થઈ જ હતી, પણ આજે કેટલાય ખેડૂતોએ ગોડાઉન બનાવ્યા છે પણ હજી એમને પૈસા નથી મળ્યા. કેમ કે અહીંથી જે ગ્રાન્ટની રકમ જવાની હોય એ સમયસર રિલીઝ ન થઈ હોય, નીચે સુધી ન પહોંચી હોય, એટલે પછી અધવચ્ચે કામ અટક્યું હોય અથવા તો એને પૂરું કરી દીધું પોતાના પૈસે પણ સરકારી સબસિડી જે આવવાની હતી એ ન આવે. હવે એ રકમ સરકારનો તો નિયમ છે, કોઈ પણ વિભાગ હોય 31 માર્ચે તમે જે રકમ નથી વાપરી એ અનસ્પેન્ટ રકમ તરીકે પાછી જાય છે, પછી નવા વર્ષે નવી રકમ આવે. એટલે એમાં ખૂબ લાંબો ગાળો જાય છે. એટલે સરકાર યોજના જાહેર કરે તો પણ લોકો જે ખરેખર એકચ્યુઅલ લાભાર્થી હોય, ખેડૂત માટેની હોય, માછીમાર માટેની હોય કે આદિવાસી માટેની હોય, એ યોજનાનો લાભ લેતા અચકાય છે. એટલે સરકારે પોતે જે ધ્યેય નક્કી કર્યા હોય એ આ વહીવટી મર્યાદાઓના કારણે જ મોટાભાગના ધ્યેયથી છેટી રહી જાય છે. એટલે સરકારમાં પોતાનામાં પણ આ જે વહીવટી પ્રક્રિયા છે એ સરળ કરે, ઝડપથી આ ફાળવણીની રકમ એની જિલ્લા તાલુકા ખેતીવાડી અધિકારીઓ હસ્તક જતી રહે, જેમણે સીધા લાભાર્થીને આપવાના છે, અને તો લાભાર્થી એનો લાભ લઈ શકે અને સરકારે કરેલી પૂરેપૂરી ફાળવણીની રકમ વપરાઈ શકે. હવે આ પાયાની વાત છે, પણ આમાં આજ ડિજિટલ થયા પછી પણ પેલી પેપર પ્રક્રિયા ચાલુ જ છે. એટલે ઓનલાઈન પણ કરો અને ઝેરોક્સ હાર્ડ કોપી પણ આપો. એટલે એમાંથી બહાર નીકળવાની વધારે જરૂર છે. સ્નેહલભાઈ, ક્યાંક જે રીતે સાગરભાઈ કહી રહ્યા છે કે ના પહેલાં જે રીતે પાયા નાખવાની જરૂર હતી પરંતુ પાયા નાખ્યા વગર જ અત્યારે તો ચણતર થઈ ગયું તેવું લાગી રહ્યું છે ખેડૂતો માટે. હું આ વાતથી આપની સંમત એટલે નથી કે પાયા નાખવાની જે વિષય છે તે ગુજરાતની અંદર, ગુજરાત એવું રાજ્ય છે કે જ્યારથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી ઘણા બધા રિફોર્મ્સ થયા છે. હવે ખેડૂતોની જો આપણે વાત કરીએ તો ખેડૂત સૂર્યોદય યોજના જે છે કે જેમાં સવારે 5 થી 9 વાગ્યા સુધી ખેડૂતોને જે વીજળીનો સપ્લાય મળે છે તેના માટે આખી નવી લાઇન્સ ડે કરવામાં આવી છે. 220 kVના અનેક જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા સબસ્ટેશન્સ બનાવવામાં આવ્યા છે. એટલે આ રીતે દરેક ખેડૂત ખેતીને લગતા દરેક ક્ષેત્રમાં તબક્કાવાર જે પ્રોગ્રેસ છે એ થતો જ આવ્યો છે. અને હા, એમને કીધું કે જે તે વસ્તુ નવી છે ખેડૂતો માટે એના માટે પણ સરકારે પૂરતી કાળજી લઈ અને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઊભું કરેલું છે, જેનું ધીરે ધીરે એ લોકો પણ લાભ લેશે. અને સરકારમાં બી સરકારી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ જે સંવેદનશીલ સરકાર છે એ 100% ખેડૂતોનું ધ્યાન રાખશે. અને આગળ જતાં બી અમને પૂરો વિશ્વાસ છે કે અમે આને ઘણો બધો લાભ થશે આ બધી સ્કીમ્સથી ખેડૂતોને.
ઓકે, ખેડૂતોને ઘણો બધો લાભ થશે. યજ્ઞ, પ્રવીણભાઈ? મારો ટાઈમ પૂરો થાય છે, એક ખાલી કોમેન્ટ કરતો જાઉં. જી બિલકુલ બિલકુલ. એટલે આમાં મને કંઈ પેલો વાંધો નથી, વિરોધ નથી. હું એક પ્રેક્ટિકલ દાખલો આપું. ભારત સરકારની બહુ જ સારી યોજના છે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપની બનાવવાની, અને એમાં ઘણી ઉદારતાથી સબસિડી અને મોટી રકમની લોનો મળે છે. ભારત સરકાર પોતે એની બેંક ગેરંટી આપે છે. હવે એ ઇમ્પ્લિમેન્ટ કોના માધ્યમથી થવાની? જિલ્લા ખેતીવાડી અધિકારીના માધ્યમથી. જિલ્લા ખેતીવાડી અધિકારી કમિટીમાં પણ છે. જુનાગઢ જિલ્લામાં જ મારા એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે, એ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે ગયા તો એ જિલ્લા ખેતીવાડી અધિકારીને જ ખબર નહોતી કે આનું રજિસ્ટ્રેશન ક્યાં અને કેવી રીતે કરાવવાનું છે ને શું પ્રોસિજર. આ એકદમ ફેક્ચ્યુઅલ છે. હવે સરકારનો પોતાનો ધ્યેય સારો છે. સરકારે ટાર્ગેટ બી નક્કી કરેલો કે 1 વર્ષમાં, ગયા વર્ષે જાહેર કરેલું આના અગાઉના બજેટમાં, કે દેશમાં 10,000 ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપનીઓ નોંધાવીશું અને ખેડૂતને પોતાને આ બધી પ્રક્રિયા કરીને એટલે એની આવક વધારવાની જે વાત હતી એના સંદર્ભમાં આ યોજના હતી. પણ ત્યાંથી જાહેરાત થઈ, બધું જ થયું, પણ જેણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ એના વિશે અજ્ઞાન છે. એટલે આ જે લીકેજીસ છે ને એ આ પૂરવાની વાત છે. આ પોઝિટિવ સૂચન તરીકે લો એને. છેલ્લો પ્રશ્ન પ્રવીણભાઈ આપને, આજે આખું બજેટ જે જોવા મળી રહ્યું છે, ફાઇનાન્શિયલ સેક્ટરના અલગ અલગ સેક્ટરો પર તો આપણે ચર્ચા વિચારણા નથી કરતા, પરંતુ જે ગુજરાતની વાત કરીએ છીએ, ગુજરાત ક્યાંક આગળ વધે તેની વાત થઈ રહી છે, તે શું આ બજેટ ઉપરથી ક્યાંક પુરવાર થાય તેવું લાગી રહ્યું છે? 100%. આની અંદર ઘણો બધો ગ્રોથ પોટેન્શિયલ દેખાય છે. ઘણું બધું પ્રાઇવેટ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્વાઇટ થશે. જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરજીએ કીધું કે ભાઈ તમારું જે ઓલું ઇન્વેસ્ટમેન્ટ સમિટ થાય છે એનો બી જિક્ર કર્યો. એટલે નવી ઇન્વેસ્ટમેન્ટ સમિટ થકી ઘણા બધા નવા ઇન્વેસ્ટમેન્ટ્સ આવશે. એવી કોઈ બી મોદીજીનું ધ્યેય બહુ ક્લિયર છે. ગવર્મેન્ટ ઇઝ ધેર ફોર ગવર્નન્સ. ગવર્મેન્ટ હેવ નો બિઝનેસ ટુ બી ઇન બિઝનેસ. હી હેઝ વેરી સ્પેસિફિકલી એન્ડ ક્લિયરલી ટોલ્ડ. સો નાવ દે આર મોર ફોકસિંગ ઓન ગવર્નન્સ. સો ગવર્નન્સ કરવા માટે જે કામ કરવું પડશે એ પ્રાઇવેટ સેક્ટરને ગ્રોથ આપવા માટે, પ્રાઇવેટ સેક્ટરને અપલિફ્ટમેન્ટ કરવા માટે અને નવું ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે ધીસ બજેટ ઇઝ ડેફિનેટલી ડબલ પોઝિટિવ. બિલકુલ. તો એક બાજુ જે રીતે ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા મહત્વની જોગવાઈ તો કરવામાં આવી છે અલગ અલગ સેક્ટરમાં, તો હવે જોવાનું એ રહ્યું કે આ દરેક યોજનાઓની જોગવાઈ કેટલી કારગત નીવડશે ગુજરાતમાં. તેની સાથે સાગરભાઈ, સ્નેહલભાઈ, અર્ચિતભાઈ અને પ્રેરણાભાઈ, આપ ચારેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. ધન્યવાદ. નમસ્કાર.